પેલી છેલ્લે એવી રીતે જોયું તો કે પ્રત્યક્ષ અને પરોક્ષ બે રૂપે જગતના જોયું તો દેખાય છે. પ્રત્યક્ષ આપણે સમજી શકીએ તો પ્રત્યક્ષ એટલે કે જે આપણે દેખાય છે તે, ને પરોક્ષ એટલે કે તાત્વિક સ્વરૂપ, હિડન નેચર. તો જે અને પછી જોયું તો કે બ્રહ્મ સ્વરૂપ. તો જે શાસ્ત્રમાં બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ સચ્ચિદાનંદ નંદાત્મક એમ કહ્યું છે. બ્રહ્માત્મક એટલે બ્રહ્મ પ્લસ આત્મા, આત્મા એટલે કે સ્વરૂપ. તો બ્રહ્મ છે જેનું સ્વરૂપ, બ્રહ્મ છે જેની આત્મા, તો બ્રહ્મ સ્વરૂપ. તો જે જગત છે એ બ્રહ્મ સ્વરૂપ છે. જગતને જ પ્રપંચ કહેવાય છે, તો એ આખું બ્રહ્મ સ્વરૂપ છે. પછી જોયું તો કે બ્રહ્મનો જે બ્રહ્મ સ્વરૂપ છે એને સત પ્લસ ચિત્ત પ્લસ આનંદ એટલે સચ્ચિદાનંદ કયો છે. એટલે એમાં એમ જોયું હતું કે બ્રહ્મને આપણે વસ્તુ સમજવું જોઈએ, અને એનો જે ગુણ છે તો એને સત ચિત્ત પ્લસ આનંદ એટલે સચ્ચિદાનંદ સમજવું જોઈએ. તો સત એટલે કે એક્ઝિસ્ટન્સ, સત્તા. ચિત્ત એટલે કે જે કોન્શિયસનેસ છે, જે ચેતના છે, એને ચિત્ત કહેવાય. અને ચિત્તમાં એક્ઝિસ્ટન્સ, સત્તા પહેલાથી આવી જાય. આપણે સત ના કહીએ ને ખાલી ચિત્ત કહીએ તો ચિત્તમાં સત અને ચિત્ત બંને આવી જાય છે. પછી આનંદ. આનંદ એટલે કે પ્રાઇમરીલી આનંદનો મતલબ થાય છે ખુશી, હેપીનેસ, સુખ. તો જે આનંદ છે એના માટે કોન્શિયસ હોવું જરૂરી છે. અને કોન્શિયસ છે એટલે ચિત્ત સાથે તો એક્ઝિસ્ટન્સ એટલે સત્તા તો આવી જ જાય છે. તો આપણે ખાલી આનંદ કહીએ તો સચ્ચિત આનંદ એટલે કે આનંદ, આપણે એમ ખાલી આનંદ કહીએ તો પણ ચાલે. તો આપણે એમાં એવી રીતે જોયું હતું કે સત કહીએ તો એના અંદર ચિત્ત અને આનંદ બંને આવી જાય છે. ચિત્ત કહીએ તો એના અંદર સત અને આનંદ બંને આવી જાય છે. ને ખાલી આનંદ કહીએ તો સત, ચિત્ત, આનંદ આ ત્રણેય એમાં આવી જાય છે. તો જે સચ્ચિદાનંદ આ શબ્દ છે એને ગુણધર્મ કયો છે. એટલે હા, એને ગુણધર્મ કહ્યું છે. તો કેમ કે અગર શાસ્ત્રમાં બ્રહ્મનો જે સ્વરૂપ છે એને સચ્ચિદાનંદ એમ કહ્યો, આનંદ ખાલી એમ કહ્યો છે. તો આનંદના અંદર જ સચ્ચિત આનંદ ત્રણેય આવી જાય છે. એટલે પ્રાઇમરીલી જે શરૂઆતમાં જે હોય એને ન સમજાય. આનંદમાં ખાલી આનંદ અગર કોઈને ન સમજાય કે આનંદના અંદર સત અને ચિત્ત હોય છે, તો અગર કોઈને ન સમજાય તો એના માટે અહીંયા આ ત્રણેય વસ્તુ કહેવામાં આવી છે. સત પ્લસ ચિત્ત પ્લસ આનંદ એટલે સચ્ચિદાનંદ. તો આનંદના અંદર જ સત ચિત્ત બંને આવી જાય છે. એટલે આપણે સચ્ચિદાનંદને ગુણધર્મ કહીએ છીએ. જે મને એવું સમજાયું હતું. અચ્છા, બીજા કોઈને કંઈ કહેવું છે આમાં? આપે કહ્યું હતું કે ગુણ વર્સિસ ગુણધર્મ, એ સમજાવશો ફરીથી? અચ્છા, કરીએ. જો આપણે કોઈ વાતને સમજાવવી હોય તો શરૂઆત તો ક્યાંકથી કરવી પડે. શરૂઆત કરવા માટે આપણને જ્યાંથી શરૂઆત કરીએ એમાં જેને આપણે સમજાવી રહ્યા છીએ એનું શું બેકગ્રાઉન્ડ છે, એનું નોલેજનું લેવલ શું છે. એટલે જે વિષયને આપણે સમજાવીએ છીએ એના સંબંધમાં એને કેટલું જ્ઞાન છે અને કેટલું જાણી શકે એવી એના અંદર કેપેસિટી છે, એટલે અધિકારીતા કે યોગ્યતા છે, એ આપણને વિચારવું પડે. હિન્દીમાં એક કહેવત છે કે ગુજરાતીમાં પણ, ભેંસ આગળ ભાગવત કે ભેંસ કે આગે બીન જાના. તો આ જે બંને કહેવતો છે એ જે વસ્તુ સમજવા માટે કે એનો આનંદ લેવા માટે જેના અંદર સૂઝ સમજ નથી એની સામે એ પ્રસ્તુત કરવું એ મૂર્ખતા છે, સમયનું વેડફાટ છે. તો બે વસ્તુ આપણને વિચારવી પડે છે
કે સામેવાળી વ્યક્તિ કેટલું સમજી શકે એમ છે અને કેટલું પહેલેથી એ સમજે છે. જેમ સ્કૂલમાં આપણને કોઈને એડમિશન આપવું હોય તો સૌથી પહેલા તો એ જોવું પડે કે ફિઝિકલી ફિટ છે કે નહીં. એટલે હાથ છે એના હેન્ડીકેપ તો નથી, કે બ્લાઇન્ડ તો નથી, કે બહેરા મૂંગા તો નથી. તે પછી મેન્ટલી પણ એ સાઉન્ડ છે કે નહીં એ જોવું પડે. હવે જો બંને રીતે સાઉન્ડ છે, આપણે કહ્યું કે ચલો ઠીક છે, આવો તમને હવે અક્ષર જ્ઞાન કરાવવામાં આવે. પણ ધારો કે કોઈનું ટ્રાન્સફર થયું, નોકરી કરી રહ્યા છે, પહેલા બીજા ધોરણમાં કોઈ જગ્યાએ ભણ્યા, હવે ત્રીજા ધોરણમાં આવ્યા, બીજા ગામમાં જાય, ત્યાં નવી સ્કૂલ આવે, તે વખતે એમનું બેકગ્રાઉન્ડ જોશે કે ભાઈ ચલો 2 ધોરણમાં તો એ ભણી ચૂક્યા છે, તો હવે ત્રીજામાં એને દાખલ કરીશું. તો એની યોગ્યતા જોવામાં આવે. એટલે 2 ધોરણ સુધીનું જે ભણાવવામાં આવ્યું છે એ એને રિપીટ કરવાની આવશ્યકતા નથી. એનું બેકગ્રાઉન્ડ થયું. હવે જે આવશે એ ત્રીજા ધોરણથી નવું જ્ઞાન એને આપવામાં આવશે. તો કોઈ પણ વિષય છે એને તમને શરૂઆત કરવા માટે ક્યાંકથી શરૂઆત કરવી પડે. જો બચ્ચાઓ જ્યારે સ્કૂલમાં એનરોલ થાય તો જ્યારે એમને લખવાની ક્ષમતા ન હોય ને બોલતા આવડતું હોય તો ખાલી બોલવામાં અને ગાવાનું શીખવવામાં આવે. તો એ લોકો ખાલી શબ્દો બોલે, વાક્યો બોલે, ગીતો ગાય, બસ આટલું જ કરવામાં આવે, કેમ કે લખતા તો આવડતું નથી. તો એટલી જ એમની યોગ્યતા છે. હવે બોલતા આવડી ગયું પણ લખતા નથી આવડતું, તો જે બોલતા આવડ્યું છે એને બેઝ બનાવી અને એને લખાવવામાં આવે કે ક કમળનો ક, ખડિયાનો ક, ગ ગણપતિનો ગ. હવે તમને જયારે અક્ષર જ્ઞાન થઈ ગયું, ગ લખતા આવડી ગયું, પણ ગણપતિ કે કમળ આમ એને તમે એક શબ્દમાં લખતા નથી આવડતું, તો એ શીખવવામાં આવશે. તો પહેલે અક્ષર જ્ઞાન થયું, તો પછી શબ્દનું જ્ઞાન થાય, શબ્દનું જ્ઞાન થાય પછી વાક્યનું જ્ઞાન થાય. એ પછી આગળ વધતું જાય. શરૂઆત તો ક્યાંકથી કરવી રહી ને. તો શરૂઆતમાં જ્યારે આપણને સામેવાળી વ્યક્તિના વિષયમાં કંઈ જ જ્ઞાન નથી કે એનું બેકગ્રાઉન્ડ કેવું છે, જે વિષય આપણે એને કહેવાનો છે એ વિષયમાં એમાં એ કેટલું જાણે છે, એના કયા આસ્પેક્ટ એને ખબર છે, તો એક એડહોક કંઈ પણ શરૂઆત કરી દેવામાં આવે. પછી એ જિજ્ઞાસા કરે કે તમે આમ કીધું તો આનો શું મતલબ થયો. જેમાં ગઈકાલે શાયદ આપણી આ કોન્ફરન્સ પૂરી થઈ ગઈ હતી, તે પછી મેં આ વાત કહી હતી કે ગુણ નહીં પરંતુ ગુણધર્મ શબ્દનો પ્રયોગ કરવો વધારે ઠીક છે. તો મેં કેવલ એક આ વિચાર તમારી સામે રાખી દીધો. પછી સાનવીએ પૂછ્યું કે ભાઈ ગુણધર્મ શબ્દ શું છે, એનો શું મતલબ છે, તો એ વધારે હવે સમજવાનું બાકી છે. તો ત્યાંથી વિષય ચાલુ થઈ ગયો. આના પહેલા આપણે ગુણથી ચાલી રહ્યા હતા કે સચ્ચિત આનંદ આ ગુણ છે. કેમ કે જે એટ્રીબ્યુટ આપણે જેને એસ્ક્રાઇબ કરીએ તો આપણે શું કહી રહ્યા છીએ કે જગત બ્રહ્માત્મક છે. એક સેન્ટેન્સ જુઓ તમે, આ ફરીથી એ એડવોક આપણી આ શરૂઆત થઈ ગઈ કે જગત બ્રહ્માત્મક છે. જગત શું છે આપણે સમજી ગયા. જગત પ્રપંચ છે, પૃથ્વી જલ તેજ વાયુ આકાશ આ પંચ મહાભૂતો છે, એના મિશ્રણથી બનેલું છે. હવે એને આપણે એમ કહી રહ્યા છીએ કે જે પાંચ ભૌતિક છે એને તમે હવે એમ કહી રહ્યા છો કે એ બ્રહ્માત્મક છે.
પાંચભૌતિક તો આપણને દેખાઈ રહ્યું છે, પૃથ્વી જલ તેજ વાયુ આકાશ આપણે એક્સપિરિયન્સ કરી શકીએ છીએ, એ પ્રત્યક્ષ છે આપણને, એટલે આપણે એનો અનુભવ કરી શકીએ એવા છે. પણ અચાનક શાસ્ત્ર આપણને એમ કહે છે કે નહીં, આ જગત ખરેખર તો બ્રહ્માત્મક છે. તો જગતનું બ્રહ્માત્મક હોવું, એમાં જેમ ભક્તિએ સમજાવ્યું કે બ્રહ્માત્મક એટલે બ્રહ્મ સ્વરૂપ. તો બ્રહ્મ સ્વરૂપ તો જગત આપણને, એટલે પેલા તો બ્રહ્મ શું એ નથી ખબર, પછી બ્રહ્મ સ્વરૂપ હોવું એનો મતલબ શું એ આપણને જાણવું પડશે. તો આ નવી વાત છે જે પરોક્ષ છે. પાછું શાસ્ત્ર આપણને એમ પણ કહે છે કે આ જગતની જે પાંચભૌતિકતા છે, પૃથ્વી જલ તેજ વાયુ આકાશ વગેરે, એને તો તમારી પાસે જે સેન્સીસ અવેલેબલ છે, આંખના કાન મોઢું વગેરે, એનાથી તમે એનો અનુભવ કરી શકો છો. તો એની જગતની પાંચભૌતિકતાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમને કોઈ એક્સ્ટ્રા ડિવાઇસની જરૂર નથી, કોઈ એક્સ્ટ્રા સેન્સની જરૂર નથી, કોઈ એક્સ્ટ્રા બુદ્ધિની જરૂર નથી. તમે એને ગમે તે વ્યક્તિ, અભણ વ્યક્તિ પર સમજી શકશે કે આ પૃથ્વી છે, આ જલ છે, આ તેજ છે, વાયુ છે, આકાશ છે. પરંતુ શાસ્ત્ર જયારે આપણને એમ કહે છે કે નહીં, આ જગત બ્રહ્માત્મક છે, એ જ શાસ્ત્ર આપણને એમ પણ કહે છે કે બ્રહ્મ આપણી લૌકિક ઇન્દ્રિયનો વિષય નથી. એટલે આપણે આ જે અવેલેબલ સેન્સીસ છે, ઇન્દ્રિયો છે, એનાથી બ્રહ્મનો અનુભવ થઈ શકે નહીં, એવું છે. તો આ એકદમ પરોક્ષ થઈ ગયું. તો પછી આપણને એમ પ્રશ્ન થશે કે ચલો હવે એવું છે તો છે, પણ આપણી પાસે એક વાક્ય આવી ગયું કે જગત બ્રહ્માત્મક છે. તો બ્રહ્માત્મક છે એમાં બ્રહ્મનો મતલબ શું? એટલે બ્રહ્મ છે સ્વરૂપ જેનું, એવું આ જગત છે. આ તો વાક્યનો અર્થ થયો, પણ આમાં કંઈ પણ સમજાય એવું તો છે નહીં. તો આપણે શાસ્ત્રને પૂછીએ તમે બતાવો બ્રહ્મ શું છે. તો શાસ્ત્ર આપણને એમ કહે છે કે બ્રહ્મ જે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આવું શાસ્ત્ર જવાબ દઈ દીધો કે બ્રહ્મ જે છે સત્ય છે, જ્ઞાન છે અને આનંદ છે, અનંત છે. એને સચ્ચિદાનંદ કહો. બંને પ્રકારના શાસ્ત્રના સ્ટેટમેન્ટ છે કે સચ્ચિદાનંદ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ છે. તો હવે જુઓ, ગઈકાલ આપણે દૃષ્ટાંત લીધું હતું કે વસ્તુ અને વસ્તુના વિષયમાં આપણને જે કંઈ પણ કહીએ એ બધા એના ગુણ કહેવાય. જેમ ઘોડાનું ઉદાહરણ લીધું કે લાલ ઘોડો, સફેદ ઘોડો, કાળો ઘોડો. તો લાલ, સફેદ, કાળું હોવું એ ઘોડાના ગુણ થયા, અને ઘોડો છે એ વસ્તુ થઈ. એવી રીતે બ્રહ્મ કોઈક વસ્તુ છે, અને જ્યારે બ્રહ્મને આપણે એમ કહીશું કે બ્રહ્મ સત્ય છે, બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે, બ્રહ્મ અનંત છે. તો અનંત હોવું, જ્ઞાનવાળા હોવું, સત્ય હોવું એ એના ગુણ થઈ ગયા. કેમ કે એના વર્ણનમાં જે કહેવામાં આવશે એ બધું ગુણ જ તો કહેવાશે. પણ પ્રશ્ન એ છે કે જ્યારે તમે કોઈકને વસ્તુને જાણી રહ્યા છો, હવે વસ્તુ છે કે એ પોતે ગુણ છે, એ કોણ નક્કી કરશે? એનું ઉદાહરણ આપું કે જેમ શેડ કાર્ડ આવે, જેમાં બધા કલર્સ જ હોય. આપણે લોકો મેચિંગ સેન્ટરમાં જતા હોય કે ઘરમાં આપણે રંગ લગાવવું હોય તો એના માટેના શેડ કાર્ડ આવતા હોય.
તો વાક્ય વ્યવહાર કેવો થાય કે આ લાલ તો બહુ ડાર્ક છે, એના કરતા થોડું લાઇટ લાલ હોવું જોઈએ, મને એવું પસંદ છે. તો જુઓ, લાલ ઘોડાના માટે જયારે આપણે એમ કહેતા હતા કે ઘોડો લાલ છે, તો ત્યાં લાલ છે એ ગુણ થયો ઘોડાનો. અને શેડ કાર્ડમાં જયારે આપણે રંગને પકડીને વાત કરી રહ્યા છીએ ત્યારે એમ બોલી રહ્યા છીએ કે આ ડાર્ક રેડ છે અને આ લાઇટ રેડ છે. તો રેડ કલર જે છે એ વસ્તુ બની ગઈ અને એનું લાઇટ અને ડાર્ક હોવું એ એનો ગુણ થઈ ગયો. તો જે ગુણ છે એ ફરી પાછી વસ્તુ બની જાય છે. તો આપણને કેમ સમજવું કે કોઈ એબ્સોલ્યુટ વસ્તુ હોય અથવા કોઈ એબ્સોલ્યુટ ગુણ હોય એવું હોય છે કે આમાં ફરી પાછું રિલેટિવ છે? આ તો ફરીથી એક ભગવાન ગીતાજીમાં એક એમ આજ્ઞા કરે છે, ઓમ તત્સદ ઇતિ નિર્દેશઃ બ્રહ્મણઃ ત્રિવિધ સ્મૃતઃ. ભગવાને કહે છે કે જે બ્રહ્મ તત્વ છે એનો નિર્દેશ શાસ્ત્રમાં ઓમ એ રીતે થાય છે, તત્ તરીકે પણ થાય છે અને સત તરીકે પણ થાય છે. તો ઓમ તત્ તદિતિ નિર્દેશો બ્રહ્મણઃ ત્રિવિધ સ્મૃતઃ. તો અહીંયા જો ધ્યાનથી સમજો, બ્રહ્મ સત છે. સત શબ્દ જયારે વપરાય છે ત્યારે શાસ્ત્ર એમ કહે છે કે જ્યાં જ્યાં પણ સદ વપરાય છે ઉપનિષદમાં, વેદમાં, તો એને બ્રહ્મ જાણવું. દાખલા તરીકે તદાત્માનમ સ્વયં અકૃત, એણે પોતાની જાતને બનાવ્યું. તો તત શબ્દ છે એનો જ સ થાય છે. તદાત્માનમ, તત આત્માનમ, એણે પોતાને. તો તત્પદ છે એણે એટલે કોણે? તો ભગવાન કહે છે કે ઓમ તત્સદતિ નિર્દેશ બ્રહ્મણ ત્રિવિધ સ્મૃત. અહીંયા તત્પદ છે એ વાપર્યું છે તો સમજવાનું કે બ્રહ્મ છે. તે જ રીતે ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ, ભગવાન જ છે ગીતામાં કે ઓમ, આ જે એક અક્ષર છે એ બ્રહ્મ જ છે. તો જ્યાં જ્યાં પણ ઓમ છે તો એને બ્રહ્મ સમજવું. પ્રશ્ન એ થશે કે બ્રહ્મ ઓમ છે કે ઓમ બ્રહ્મ છે? તત બ્રહ્મ છે કે બ્રહ્મ તત્વ છે? તે જ રીતે આત્મા શબ્દ, તો વેદમાં બ્રહ્મ માટે આત્મા શબ્દનો પણ પ્રયોગ થયો છે સર્વત્ર. સ આત્માનમ દ્વિપાતયત, આત્મૈવેદમ સર્વમ, એણે પોતાને બે ભાગમાં વિભક્ત કર્યો. તો એમાં જે છે એ તો તત જ થયું. આત્મૈવ ઇદમ સર્વમ, આ બધું આત્મા જ છે. તો ત્યાં બ્રહ્મના માટે આત્મા શબ્દનો પ્રયોગ થયો. તો હવે ધ્યાનથી સમજો કે કોઈ વ્યક્તિ
જે પરતત્વ છે એને બ્રહ્મ તરીકે જાણી રહ્યો છે અને એને એવી જિજ્ઞાસા થાય કે આ બ્રહ્મ કેવું છે, તો પછી બ્રહ્મને સમજાવવા માટે વેદમાં આમ જુદા જુદા વર્ણનો મળે કે એ સૃષ્ટિનો ઉત્પન્ન કરનારો છે, સ્થિતિ કરનારો છે, લય કરનારો છે, એ અનંત છે, એ કુટસ્થ છે, એ સચ્ચિત છે, વગેરે વગેરે. હવે કોઈ વ્યક્તિ એમ કે જેને હજી વેદનો પરિચય નથી અને બ્રહ્મ શબ્દનો પણ એને પરિચય નથી, પણ એને એમ થાય ક્યારેક એવી જિજ્ઞાસા થાય જેવી રીતે કોઈ તત્વચિંતક હોય કે કોઈ વૈજ્ઞાનિક હોય, વિજ્ઞાનનો વિદ્યાર્થી હોય કે કોઈ પ્રકૃતિ કુદરતનો પ્રેમી હોય, એવો મનમાં વિચાર આવે કે આ બધું આટલું બધું અનંત વિવિધતાપૂર્ણ સૃષ્ટિ આપણને દેખાઈ રહી છે, એમાં જળ જીવ તો દરેકને સમજાય એવી વસ્તુ છે, પણ આ બધાનું મૂળ શું હશે, બધાનું તત્વ શું હશે? તો એ વ્યક્તિએ શબ્દ શોધ્યો તત્વ. આપણે આપણી ભાષામાં કહીએ તત એટલે તે, અને તત્વ એનું એ હોવું. અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીએ તો બેસિક એલિમેન્ટ, તત્વ, જેને નેસ થી આપણે કહીએ, જેની પણ પાછળ નેસ લગાવો તો એ આપણે ત્યાં ત્વ લગાવવામાં આવે છે, જેમ અને જડત્વ, ચેતન, ચેતનત્વ. ગુજરાતીમાં એના માટે પણું આપણે કહીએ. જે શબ્દ પાછળ પણું લગાડો તો એ જ નેસ હો કે ત્વ હો, તો તત્વ. એનું જે ઇન્હિયરન્ટ નેચર શું છે, એસેન્શિયલ કેરેક્ટર શું છે, એનું મૂળ શું છે, આ જિજ્ઞાસા થાય તો હવે એને શું જાણવું છે એટલું તો આપણને ખબર પડી ગઈ. ચાલે કે આપણે એમ કહીએ કે જેમાં પૃથ્વીના સંબંધમાં આપણે ત્યારે જોયું, પૃથ્વી અથવા જે સૃષ્ટિ છે એના સંબંધમાં તો મોટું મોટું ડિવિઝન આપણને ખબર પડી જાય છે કે આ લિવિંગ છે અને નોન લિવિંગ છે. તો જળ જીવનો વિભાગ તો આપણને દેખાઈ ગયો. હવે જે જળ પદાર્થો છે, જીવ પદાર્થ છે, એમાં આપણા કેસમાં જળ અને જીવ મિશ્ર રૂપમાં છે. એટલે શરીરના રૂપમાં જળ છીએ આપણે, અને એના ભીતરની જે શક્તિ છે જે શરીરને હલાવે ચલાવે છે, એ આપણો અંદર લિવિંગ કંઈક ફિનોમિના છે. તો આપણે મિશ્ર છીએ. એ જ રીતે પ્રાણી, વનસ્પતિ વગેરે પણ મિશ્ર પ્રકારના છે. પણ મુવમેન્ટ ભલે ને હવામાં, પાણીમાં, આગમાં દેખાતી હોય, તેમ છતાં પણ આપણે એ વાત જાણીએ છીએ કે એ બધા નોન લિવિંગ છે. પણ જેમ પહાડ છે, મેદાન છે, રેતી છે, આ બધી વસ્તુ આપણને પહેલી જ દ્રષ્ટિએ લિવિંગ જળ પદાર્થ તરીકે દેખાઈ જાય, અને આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ભાઈ આ પૃથ્વી પદાર્થ છે એટલે મેટર છે, કે આ જે છે લિક્વિડ છે, કે આ ગેસિયસ છે, એવી રીતે. હવે જે નોન લિવિંગ છે એમાં પણ કોઈ મિશ્રિત પદાર્થ આપણને જોવા મળે છે. જેમ ફુગ્ગો આપણે ફુલાવ્યો હોય, બજારમાંથી લઈને આવ્યા ફુગ્ગો, આટલી મોટી વસ્તુ જોઈએ તો
નાનું બચ્ચાને હજી જેને આનો અનુભવ ન હોય એમ સમજશે કે આટલું મોટું છે તો આપણા માથે પડશે તો માથું ફૂટી જાય. કેમ કે ક્યારેક કોઈના ઉપર એવી વસ્તુ પડી હોય મોટી તો એને આનો અનુભવ થયેલો હોય. પણ ફૂટકાને ક્યાંક ધારવાળી વસ્તુ લાગે અને એમાંથી હવા નીકળી જાય તો એ નાનકડું થઈ જાય એકદમ રબડ. તો એને એમ ખબર પડે કે અચ્છા આમાં તો હવા ભરેલી છે, તો વાયુ આમાંથી ચાલ્યું ગયું, તો આ જે પાર્થિવ પદાર્થ છે તો આટલું જ. એવી રીતે શાકભાજી આપણે લાવીએ તો તે વખતે એ તાજી શાકભાજી માની લો કે દૂધી છે, એનું વજન કરો તો દૂધીનું વજન 1-1.25 કિલોગ્રામ જેવું થઈ જાય. પછી આપણે ક્યાંક જવાનું થયું અને દૂધીને આપણે બાસ્કેટમાં મૂકી દીધી. પછી વેકેશન પતાવીને આપણે પાછા ઘરે આવ્યા તો ઓલી દૂધી ત્યાં બેઠી બેઠી આપણી વાટ જોતી છે. ને આપણે જોઈએ તો આશ્ચર્યચકિત થઈ જઈએ કે પેલા એનું જે કદ હતું એ કદ નાનું થઈ ગયું. હાથમાં લો તો એકદમ ફૂલ જેવી હલકી. તો આપણને એમ થાય કે ભાઈ અરે આ દૂધી આમ શું કેમ થઈ ગયું. તો પછી આપણને ખબર પડે કે આ તો સુકાઈ ગઈ. એનો મતલબ આની અંદર પેલા જલ તત્વ ભરેલું હતું, એ જલ સુકાઈ ગયું. પછી જે બાકી બચ્યું છે પાર્થિવ તત્વ એ તો બહુ ઓછું છે. એમાં દૂધીને છીણીને આપણે એમાં નીચવી દઈએ તો જલ બધું નીકળી જાય તો કેટલું નાનકડું પિંડો થઈ જાય એનો. તો દૂધીમાં આપણને આ મિશ્ર રૂપથી જોવા મળે છે જલ તત્વ. એવી રીતે દરેક તત્વોમાં એકબીજા તત્વો મળેલા છે, તો એ મિશ્ર પ્રકાર થયો એનો. આપણે ત્યાં તો એટલું બધું નથી થતું, પણ જે રણ પ્રદેશો હોય ત્યાં બહુ જ પવન ફૂંકાય તો પવનની સાથે રેતી પણ આવી જાય. રેતીમાં પવન હોવું એક જુદી વસ્તુ છે અને પવનમાં રેતી આવે એ પાછો જુદો પ્રકાર છે. વાહનમાં આપણે ચશ્મા પહેર્યા વગર ક્યારેક ખુલ્લા વાહનમાં જતા હોઈએ કે બારી ખુલ્લી રાખીએ તો આપણને અનુભવ થાય કે રેતીના કણો આંખમાં આવે ને આપણને ખૂંચવા લાગે. તો આ બધા તત્વો છે એ મિશ્ર રૂપમાં છે, પણ આપણે એને ઓળખી લઈએ છીએ કે આમાં આ અંશ છે આ તત્વનો છે, આ અંશ આ તત્વનો છે. પછી એ જે એક એક તત્વ છે એની બધી વેરાયટી છે. એટલે આપણે માની લો કે પૃથ્વી તત્વમાં કાર્બન છે એમ સમજો. જેટલું છે મોટે ભાગનું કાર્બનિક વસ્તુ જ હોય છે. જેટલું વનસ્પતિ છે એ બધું જ એનું શરીર કાર્બનનું જ હોય છે, લાકડું વગેરે છે. તો ફર્નિચર હોય કે જલાવાના લકડા હોય કે પતંગમાં ઉડાવવા માટેના જે કમાન વગેરે હોય તે ધનુષ બાણ છે, રમકડાઓ છે. હવે આ બધા જ નામ જુદા છે, રૂપ જુદા જુદા છે, ઉપયોગ પણ એ બધાના જુદા જુદા છે. આપણે એને એમ કહીશું કે આ લાકડું છે. તે જ રીતે પ્લાસ્ટિક છે, લોખંડ છે, આ બધાને આપણે એમ કહીશું કે આ બધું જ પાર્થિવ તત્વ છે. હવે જેના નામ આપણે અલગ રાખ્યા છે અને જેનો કેરેક્ટર પણ અલગ અલગ છે. એટલે લાકડું પાણીમાં તરે છે પરંતુ લોખંડ ડૂબી જાય છે, પ્લાસ્ટિક તરે છે પણ સડતું નથી, લાકડું થઈ જાય છે. તો બધા એકના પોતપોતાના ગુણો અલગ અલગ છે, પરંતુ આપણે બધાને એક નામથી એમ કહી દઈશું કે આ બધાનું તત્વ પૃથ્વી છે. એટલે આ બધું મેટર કહેવાશે. તો આ તત્વની પરિભાષા છે.
તો થોડુંક આપણે એનાલિટિક આપણનું જ્ઞાન હોય કે આપણું મગજ ચાલે તો આપણે એક વસ્તુને જુદા જુદા ભાગમાં એને વેચીને એને સમજી શકીએ. જુદી જુદી વસ્તુઓ છે એને ફરીથી આપણે કોઈ એક સર્કલમાં એનું ક્લાસિફિકેશન પણ કરી શકીએ. જેમ આ લોકો ગાર્બેજ કલેક્ટ કરવા માટે આવતા હોય કે જૂની બધી વસ્તુઓ લેવા માટે, જેને આપણે ત્યાં ભંગારિયા કહેવાય છે, સ્ક્રેપ વાળા, તો એ લોકો આપણી પાસેથી આવે કે તમારા ઘરમાં જે પણ કૂડો કટ હોય અમને આપી દો, તો આપણે બધું આપી દઈએ. એ લોકો પછી એને ક્લાસિફાઈ કરે. કાગળની વસ્તુ અલગ, કપડા અલગ, પ્લાસ્ટિક અલગ, લોખંડ અલગ, કાચની વસ્તુ અલગ, વાસણો હોય તે અલગ. તો આપણા માટે જે કલેક્ટિવલી જે સ્ક્રેપ હતો, ભંગાર હતો, એ બધું એ લોકોના માટે એ વસ્તુ અલગ અલગ બની જશે. હવે સ્ક્રેપ જે છે એના પણ ફરી પાછા મોટા બાયર્સ હોય છે. જેમ દુનિયામાં ઘણા બધા દેશોમાં વહાણ બનતા હોય, શિપ હોય, મોટા મોટા પેસેન્જર છે કે કાર્ગો છે, પછી અમુક સમય પછી એમનું આયુષ્ય પૂરું થઈ જાય તો એ લોકોને બહુ મોટી સમસ્યા છે એને ક્યાં રાખવું, ક્યાં ડિસ્પોઝ કરવું. ભારત જેવા દેશો છે એ લોકો, ઘણા લોકો આનો ધંધો કરતા હોય છે. જેમાં આપણે ત્યાં ભાવનગર પાસે અલંગ છે, ત્યાં શિપ બ્રેકિંગ યાર્ડ છે. તો આઉટડેટેડ જે થયેલા હોય, રિટાયર્ડ થયેલા હોય, એ બધા જ શિપ મોટા મોટા અહીંયા આવે અને એને એ લોકો ડિકમ્પોઝ કરે, એટલે છૂટા કરી દે. તો એ લોકો પણ જે આખું એક રૂપાળું દેખાતું હતું વહાણ, એને ટુકડા ટુકડા કરીને એને બધા જ એના કલપુર્જા જુદા કરી દે. એનું મોટું માર્કેટ છે. એનું ફર્નિચર અલગ મળે, એના ટૂલ્સ બધા અલગથી તમને મળે, મશીનરી એની જોઈતી હોય તો તમને મળે, એનું સ્ટીલ જોઈતું હોય તો મળે. એની જેટલી વસ્તુઓ એમાં ઉપયોગમાં આવતી હોય એ બધી એ લોકો છૂટી પાડીને ફરી પાછા એને જોઈતી હોય તો એમને એ લોકો આ વેચી દે. રીયુઝ કરવું હોય, રિસાયકલ કરવું હોય, તો જે પણ કરવું હોય તો એની પછી આગળ પ્રોસેસ ચાલ્યા કરે. પણ આ જે વ્યવસાય કરનારો છે એનું જે માઇન્ડ છે એમાં કેવી રીતે ચાલે છે કે જે એક આખી વસ્તુ છે એને ટુકડા ટુકડામાં, તત્વોમાં કેવી રીતે સમજવી. તો ઘણા બધા તત્વોનું એ મિશ્રણ છે, સંઘાત છે. એમાંથી એના જેટલા જુદા જુદા તત્વો છે એ બધાને અલગ પાડો તો આપણને ખરેખર એનું નેચર સમજમાં આવશે કે આ શું છે. તો એવી રીતે આ સૃષ્ટિ છે એને આપણે જોઈએ છીએ. કોઈકના મનમાં એમ થાય કે ભાઈ આ બધાનું તત્વ શું, તો એ એક શબ્દ સુધી પહોંચ્યો કે કંઈક તો એવું હોય છે કે જે બધા યુનિફાઈંગ કોઈક તત્વ હશે કે જ્યાં બધું એક થઈ જતું હશે. એટલે દરેક વસ્તુનું ઓરિજિન, એના સોર્સ જુદા જુદા તો નહીં જ હોય. કોઈક એકમાંથી આ બધું બહાર આવ્યું હશે. એ શું હશે? આ તત્વ જિજ્ઞાસા. તો એ વ્યક્તિ એટલું જાણે છે કે આમાં બધામાં કંઈક આનું કોઈક નેસપણું કે ત્વ હોવું જોઈએ. તો એટલું જે જાણે છે એ જો વેદ પાસે જશે તો વેદ એમ કહેશે કે આમાં તત્વ છે. હવે બ્રહ્મ તો આ એક નામ થયું. બ્રહ્મ શબ્દનો અર્થ શું થાય? કે જે બહુ મોટું હોય તે. બ્રહ્મનો મતલબ મોટું. પણ આ એક શબ્દથી શું સમજમાં આવે? તો અથાતો જિજ્ઞાસા, બ્રહ્મ શું છે એ હવે આપણે વિચારીએ. તો એક વેદ આપણને કહી દે છે,
બ્રહ્મ સચ્ચિત અને આનંદ છે. તો આપણે એમ સમજીશું કે હવે એક બ્રહ્મ નામનો એક ડબ્બો છે, એની અંદર 3 ખાના છે, એક સતનું, એક ચિતનું અને એક આનંદ. તો આ એના ગુણો છે. પણ જેમ ગીતામાં ભગવાને કહ્યું કે ઓમ તત્સદ ઇતિ નિર્દેશો બ્રહ્મણઃ ત્રિવિધ સ્મૃતઃ, ખાલી સત નહીં, ઓમ તત્ ને સત આ રીતે વેદમાં બ્રહ્મનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તો એમાંથી આ તો એક તત્ થયું. તત અને ઓમ પણ તો બ્રહ્મના માટે જ કહેવાયું છે. તો એ છે. તો ફરીથી ધ્યાનથી સમજો કે જેને તત્વ સમજમાં આવ્યું છે કે કંઈક તત્વ હોય છે જે બધાનું મૂળ છે, જે અંતિમ બિંદુ છે, એનું નામ બ્રહ્મ છે. અને બ્રહ્મ જો કેવું છે તો એના વર્ણનમાં એ સત છે, ચિત છે અને આનંદ છે. તો એના 3 ગુણ જેવા આપણને જણાય છે. પરંતુ આપણે ગઈકાલે એ વાત સમજ્યા હતા કે આ ખરેખર એના ગુણ નથી, આ એનું સ્વરૂપ. હવે ગુણ જ્યારે કયા ત્યારે પ્રશ્ન મેં છેલ્લે એમ પણ કહ્યું હતું કે ભાઈ આને ગુણ આપણે કહેવા માટે, સમજવા માટે કે એડહોક વિષયને શરૂ કરવા માટે કહી દઈએ છીએ, પરંતુ આ શબ્દ એના માટે સાચો નથી. એનું કારણ એ છે કે આપણે ત્યાં ગુણો જે છે એ 2 પ્રકારના હોય. એક તો રિલેટિવલી જે પરમેનન્ટ છે તે, અને રિલેટિવલી જે ટેમ્પરરી છે. તો બંને પ્રકારના ગુણો કે પ્રોપર્ટી છે એ વસ્તુની અંદર હોય છે. જેમાં આપણે બાળક જન્મ થાય તો સૌથી પહેલા એનો જેન્ડર આપણે પૂછીએ કે છોકરો થયો કે છોકરી. છોકરું હોવું કે છોકરી હોવું, હવે આ ગુણ છે. યદિ આપણને એક શરીરને વસ્તુ માનીએ તો છોકરું હોવું કે છોકરી હોવું એ એનો ગુણ થઈ ગયો. પણ આ ગુણ કેવો છે કે જે એના જીવન પર્યંત રહેશે. પછી હવે આપણે વધાઈ આવીને ગયા, પછી 1 વર્ષ પછી જન્મદિવસમાં અમને બોલાવ્યા, અચ્છા તમારો છોકરીનો 1 વર્ષ થયો, મોટી થઈ ગઈ. એના જોઈને આપણે કહ્યું કે અચ્છા એકદમ એની માં જેવી લાગે છે. તો હવે છોકરીપણું છે એ તો હવે પરમેનન્ટ એનું નેચર થઈ ગયો ને, એ જે શરીર છે એનું. પણ એનું 1 વર્ષનું થવું કે એની માં જેવું દેખાવવું, આ બધા પછી એના ગુણો કહેવાશે. હવે એ ગુણ પણ માં જેવી દેખાય છે એ થ્રુ આઉટ રહેશે, પણ 1 વર્ષનું છે એ થ્રુ આઉટ નહીં રહે. પછી જેમ જેમ હવે સ્કૂલમાં જતી થઈ ગઈ, બહુ હોશિયાર છે, તો આ બધા ગુણો છે એ એના અંદર એડ થયા. પછી વચ્ચે બીમાર પડી ગઈ કે એને દુર્સંગ થઈ ગયો તો પાછી ભણવામાં પાછળ પડી ગઈ. તો એ હોશિયાર હતી, એની હોશિયારી નીકળી ગઈ, હવે ડોબી થઈ ગઈ. આ જે ગુણો છે એમાં ઉતાર ચઢાવ ચાલતા રહ્યા. કેટલાક એડ થાય, કેટલાક માઇનસ થઈ જાય. જેમ પહેલા દાંત નતા, હવે દાંત આવી ગયા. ચલો દાંત આવ્યા, ફરી પાછા 8-9 વર્ષના થયા, દાંત પડી ગયા. અચ્છા બોખી થઈ ગઈ, ઉંદેડો લઈ ગયો દાંત, ફરી પાછા દાંત આવી ગયા જે પડી ગયા હતા. તો આ એડિશન, ઓલ્ટરેશન થયા કરે છે. હવે જે દાંત આવ્યા એ બુઢા થયા ત્યાં સુધી રહ્યા, ફરી પાછા પડી ગયા તો ખોટા દાંત લગાવી લીધા. વાળ હતા તો ઉડી ગયા, કે કાળા હતા તે ધોળા થઈ ગયા. તો આ બધા જે ગુણોમાં છે એ બધા ટેમ્પરરી છે.
આવતા જતા રહે છે. છોકરીઓ તો હવે તો બધું કરે છે, બધા જ છોકરા જે કરે છે તે, પણ નહીં તો છોકરાઓ વાળ કપાવી દે, છોકરીઓ છે એમના વાળ નોર્મલી લાંબા રહેતા હોય છે. તો કોઈ નવું નવું હજામત કરાવીને આવે તો અલગ એનું સ્વરૂપ દેખાય, ફરી પાછું એ લાંબા વાળ થઈ જાય તો એનું સ્વરૂપ બદલાઈ જાય. એવું સાંભળ્યું છે કે અમેરિકામાં વાળ કપાવવાનો ખર્ચો બહુ થાય છે, તો અહીંયાથી જે લોકો જાય ત્યારે એકદમ ટકો મુંડો થઈને જાય, એટલે ઓછામાં ઓછું ત્યાં ખર્ચો કરવો પડે વાળ કપાવવા. તો હવે એ સ્વરૂપ આપણે જોઈએ તો એકદમ કોઈ તપસ્વી આત્મા હોય, મહાત્મા, એવું એમનું સ્વરૂપ દેખાય 6 મહિનામાં. તો આ બધા સ્વરૂપ બદલતા રહે છે. આ ગુણો છે એ આવે છે ને જાય છે. તો એ વાત સમજવાની કે વસ્તુનું જેના વિના એ વસ્તુને આપણે એ વસ્તુ તરીકે કહી ન શકીએ, એવું જે એની પહેચાન છે એ તો એનું સ્વરૂપ થયું. જેમ ઘોડો, તો એનું એક કોઈ સ્વરૂપ છે. પછી એનો રંગ એનો ગુણ કહેવાશે. પણ એ ગુણ કેવો છે કે જે એના પૂરી લાઈફ ટાઈમ રહેશે. ઘોડા થવા માટે એ હોવો જરૂરી નથી, કેમ કે ઘણા બધા રંગના ઘોડા હોય છે. તો એ રંગ ન હોય તો એ ઘોડો જ ન હોય એવું આપણે ન કહી શકીએ. તો રંગ છે એ એનો ગુણ છે. પણ આ ઘોડો સારું દોડે છે, સારું કૂદકો લગાવે છે, ટ્રેન થઈ શકે એવો છે, ડાયો છે, તે બીમાર છે, લાંબો છે, ટૂંકો છે. આ બધા ગુણો જે છે એના પરમેનન્ટ ગુણો નથી. એ કેરેક્ટર એના ટેમ્પરરી છે. કેમ કે બીમાર છે, સાજો થઈ જશે દવા લઈશું તો. અત્યારે હોશિયાર નથી, પણ ટ્રેનિંગ આપશું તો હોશિયાર થઈ જશે. અત્યારે નાનો છે એટલે ટૂંકો છે, ઉંમર ઓછી છે એની, પણ ઉંમર વધશે તો મોટો થઈ જશે. તો આ બધા જેને આગંતુક ગુણો કહેવાય છે, અથવા આ બધા ટેમ્પરરી છે. સારું દોડે છે પણ બુઢો થઈ જશે તો નહીં દોડી શકે. તો જે ગુણો ટેમ્પરરી છે એને તો આપણે ગુણ કહીશું, અને જે રિલેટિવલી પરમેનન્ટ નેચરના ગુણો છે, જેમ ઘોડાનું લાલ હોવું, અથવા આપણો જે રંગ છે, કોઈ ઘઉં છે, કોઈ શ્યામ છે, કોઈ લાલ છે, કોઈ પીળો છે, તો એ આપણા પરમેનન્ટ ગુણો છે. તો એને આપણે ગુણ ન કહીને ધર્મ કહેવાનો રિવાજ છે. એટલે જે આ જે શબ્દના પ્રયોગ થાય છે, એ જેને રૂઢિપ્રયોગ કહેવાય, રૂઢ શબ્દો અથવા જે યુસેજ છે, તો જે ગુણો રિલેટિવલી પરમેનન્ટ નેચરના છે, કાયમી છે, એવા ગુણોને ગુણ ન કહીને ધર્મ કહેવામાં આવે છે. અને જે ગુણો પરમેનન્ટ જેવા નથી, આગંતુક છે, એને ગુણ કહેવાય છે. તો ગુણધર્મને આ રીતે આપણને સમજવાનું છે. આ યુસેજની વાત છે. બાકી ચાલુ ભાષામાં તો લૂઝ સેન્સમાં ગુણધર્મ અને ધર્મ ને ગુણ એમ બંને રીતે કહી શકાય છે. અંગ્રેજીમાં જેમ આની પ્રોપર્ટી શું છે, કે આની ક્વોલિટી શું છે, કે આના એટ્રીબ્યુટ શું છે, એવા ઘણા બધા જે શબ્દો છે એ દરેકના પોતપોતાના કોઈ સ્પેસિફિક મિનિંગમાં એ શબ્દોના પ્રયોગ થતા હોય છે. તમે જ્યારે ટેકનિક સાયન્સમાં કોઈ શબ્દનો પ્રયોગ કરો ત્યારે અમુક વપરાતું હોય છે. ચાલુ ભાષામાં જ્યારે આપણે બોલતા હોઈએ છીએ ત્યારે એનો કેરેક્ટર કે એટ્રીબ્યુટ છે કે એવું કંઈ પણ શબ્દો વપરાતા. તો હવે જો આ વાત આપણે મૂળ શરૂઆત ત્યાંથી થઈ હતી કે ગુણધર્મ એટલે શું તાત્પર્ય છે, તો સંક્ષેપમાં વસ્તુનું જે પરમેનન્ટ પ્રકારના જે કેરેક્ટર છે એને આપણે ધર્મ કહીએ છીએ, અને જે ટેમ્પરરી છે એને ગુણ કહીએ છીએ. એમાં ઘોડાનું મેં ઉદાહરણ આપ્યું, એ તમે યાદ રાખજો, તમને
સરળતા થઈ. પછી બ્રહ્મના વિષયમાં શું છે હવે પછી વિચાર કરીશું આગળ. ત્યારે સમય આપો.